હેલો દોસ્તો, આજે આપણે એક એવા મશીનની દુનિયામાં જઈશું જેણે ખરેખર આપણી દુનિયાને ઘડી છે. તમે જે સ્ક્રૂ જુઓ છો કે પછી ગાડીના એન્જિનના પાર્ટ્સ, એ બધાની શરૂઆત ક્યાંક ને ક્યાંક આ એક જ મશીનથી થાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એન્જિનિયરિંગના પાયા સમાન પાવરફુલ લેથ મશીનની. અને હા, આ વાત જરાય વધારીને નથી કહેવાઈ રહી. સાચું કહું તો આ મશીનની શોધ ઔદ્યોગિક ક્રાંતિ માટે એટલી જ જરૂરી હતી જેટલી સ્ટીમ એન્જિનની. કેમ? કારણ કે આનાથી જ પહેલીવાર એવા ચોક્કસ એક સરખા પાર્ટ્સ બનવા શક્ય બન્યા જેને એકબીજા સાથે બદલી શકાય. અને બસ આ જ તો હતું મોટા પાયે ઉત્પાદનનું પહેલું પગથિયું. તો સવાલ એ છે કે આ જાદુઈ મશીન આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો આજે એના બધા રહસ્યો ખોલીએ. આપણે એના દરેક પાર્ટને એક પછી એક સમજીશું, જાણે કે આપણે એની એક ટૂર જ કરી રહ્યા હોઈએ. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ એના ફાઉન્ડેશનથી. ઓકે, તો આ છે આપણી ટૂર માટેનો મેપ. આ એક આખા લેથ મશીનનું ચિત્ર છે. આમાં તમે હેડસ્ટોક, ટેલ સ્ટોક, કેરેજ બધા મુખ્ય ભાગો જોઈ શકો છો. આપણે આ દરેક ભાગને હવે જરા નજીકથી સમજવાના છે. કોઈપણ મજબૂત ઇમારતની જેમ લેથનો પણ એક મજબૂત પાયો હોય છે, જેને બેડ કહેવાય છે. અસામાન્ય રીતે કાસ્ટ આયર્નનો બનેલો એકદમ ભારે અને મજબૂત ભાગ છે. એનું કામ શું? બસ એક જ, મશીન ચાલતી વખતે થતી બધી જ ધ્રુજારી એટલે કે વાઇબ્રેશનને શોષી લેવાનું. કારણ કે જેટલું ઓછું વાઇબ્રેશન એટલી જ વધારે ચોકસાઈ આપણા કામમાં આવે. સિમ્પલ. હવે આવીએ હેડસ્ટોક પર. આ તો સમજો કે મશીનનું દિલ અને દિમાગ બધું જ છે. અહીં જ એની મોટર અને ગિયર સિસ્ટમ હોય છે, જે આપણા વર્કપીસને ફેરવવાની તાકાત પૂરી પાડે છે. અને આ જે લીવર્સ દેખાય છે ને, એનાથી જ ઓપરેટર નક્કી કરે છે કે વર્કપીસને કેટલી સ્પીડથી ફેરવવું છે. સ્વાભાવિક છે, કોઈ કડક મટીરિયલ હોય તો ઓછી સ્પીડ અને વધુ તાકાત જોઈએ, અને નરમ મટીરિયલ માટે વધુ સ્પીડ ચાલે. હવે વિચારો કે તમારે કોઈ લાંબા, પાતળા સળિયા પર કામ કરવું છે. જો તમે એને ખાલી એક છેડેથી પકડશો તો બીજો છેડો તો ધ્રુજશે, બરાબર? બસ આ જ સમસ્યાનો ઉકેલ છે ટેલ સ્ટોક. એ લાંબા વર્કપીસના બીજા છેડાને મજબૂતીથી સપોર્ટ આપે છે, જેથી કટિંગ વખતે એ જરાય વાંકો ન વળે કે ધ્રુજે નહીં. પરિણામ એકદમ પરફેક્ટ ફિનિશ. અને આ છે કેરેજ. આને તમે કટિંગ ટૂલનો ડ્રાઈવર કહી શકો. આ જ આખી એસેમ્બલી છે જે આપણા કટિંગ ટૂલને પકડીને બેડ પર આગળ પાછળ અને વર્કપીસની અંદર બહાર લઈ જાય છે. આની ચોક્કસ હલનચલન પર જ બધો આધાર છે કે આપણો ફાઇનલ પાર્ટ કેવો બનશે. ચાલો, તો હવે આપણે બધા મુખ્ય પાર્ટ્સને તો ઓળખી ગયા. હવે સમય છે એ સમજવાનો કે આ બધા પાર્ટ્સ ભેગા મળીને કામ કેવી રીતે કરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે લેથનો જે મૂળ સિદ્ધાંત છે ને, એ એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ છે. તો આખો ખેલ બસ આટલો જ છે. આપણો વર્કપીસ ગોળ ગોળ ફરે છે અને કટિંગ ટૂલ એની તરફ ધીમે ધીમે આગળ વધે છે. બસ ફરતી વસ્તુ અને આગળ વધતા ટૂલના આ કોમ્બિનેશનથી જ મટીરિયલ કટ થાય છે. તમે વર્કપીસ કેટલી ઝડપથી ફેરવો છો અને ટૂલને કઈ દિશામાં કેટલી ધીમેથી આગળ વધારો છો, એના પરથી જ નક્કી થાય છે કે કેવો આકાર બનશે. જુઓ, આ ડાયાગ્રામમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. વર્કપીસ ફરી રહ્યું છે અને આપણું ટૂલ સીધી લીટીમાં એની ધરીને સમાંતર આગળ વધી રહ્યું છે. આનાથી શું થશે? વર્કપીસનો વ્યાસ એટલે કે ડાયામીટર ઓછો થતો જશે અને આપણને એકદમ સીધી નળાકાર સપાટી મળશે. બસ આ જ છે સ્ટ્રેટ ટર્નિંગ. હવે એ જ સેટઅપમાં જરાક ફેરફાર કરીએ. ટૂલને સીધું લઈ જવાને બદલે જો આપણે એને થોડું ત્રાંસું એક એંગલ પર આગળ વધારીએ તો જુઓ, આપણને એકદમ અલગ જ શેપ મળે છે. શંકુ આકાર એટલે કે કોન. આને કહેવાય ટેપર ટર્નિંગ. આ જ તો લેથની કમાલ છે. ટૂલની હલનચલનમાં નાનકડો ફેરફાર અને આખો આકાર બદલાઈ જાય. પણ વાત અહીં અટકતી નથી. લેથ ખાલી ગોળ સળિયા કે કોન બનાવવા માટે નથી. અરે, એનાથી તો કેટલાય અલગ અલગ કામો થઈ શકે છે. ચાલો હવે જોઈએ કે આ એક જ મશીન પર આપણે કેવા કેવા કમાલના ઓપરેશન્સ કરી શકીએ છીએ. આ ચિત્ર જુઓ, આ લેથની વર્સેટિલિટીનું બેસ્ટ ઉદાહરણ છે. ટર્નિંગ, ફેસિંગ, ડ્રિલિંગ, નર્લિંગ, થ્રેડિંગ, લિસ્ટ લાંબુ છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધું જ એક જ મશીન પર થઈ શકે છે. ચાલો આમાંથી કેટલાક મુખ્ય ઓપરેશન્સને જરા સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ ફેસિંગની. આ મોટાભાગે કોઈપણ જોબ પર કરવામાં આવતું પહેલું ઓપરેશન હોય છે.
આમાં આપણે વર્કપીસના છેડા એટલે કે એના ફેસ પરથી મટીરિયલ કાઢીને એને એકદમ સપાટ અને 90 ડિગ્રી પર લાવીએ છીએ. આનાથી આપણને એક તો ચોક્કસ લંબાઈ મળે છે અને બીજું આગળના ઓપરેશન્સ માટે એક પરફેક્ટ રેફરન્સ સરફેસ તૈયાર થાય છે. શું લેથ મશીનથી કાણો પણ પાડી શકાય? જી, બિલકુલ. આમાં ઊંધું છે. વર્કપીસ ફરે છે અને ડ્રીલ બીક સ્થિર રહે છે જે ટેલ સ્ટોકમાં લગાવેલી હોય છે. એને ધીમે ધીમે વર્કપીસ તરફ ધકેલવામાં આવે છે અને એકદમ સેન્ટરમાં હોલ બને છે. અને જો કોઈ હોલ પહેલેથી જ હોય અને એને મોટો કરવો હોય અથવા વધુ ગોળ બનાવવો હોય તો એ ઓપરેશનને બોરિંગ કહેવાય છે. હવે આ છે નર્લિંગ. આ બહુ રસપ્રદ ઓપરેશન છે કારણ કે આમાં મટીરિયલ કટ નથી થતું પણ દબાણથી એના પર પેટર્ન બનાવવામાં આવે છે. એક ખાસ ટૂલને વર્કપીસ પર દબાવવામાં આવે છે જેથી આવી ડાયમંડ જેવી પેટર્ન બની જાય. તમે ઘણા બધા હેન્ડલ્સ કે નોબ્સ પર આવી ડિઝાઇન જોઈ હશે જેથી પકડ સારી આવે. બસ એ નર્લિંગથી જ બને છે. અને હવે વાત કરીએ લેથના સૌથી ચોકસાઈવાળા અને કદાચ સૌથી મુશ્કેલ કામની, થ્રેડિંગ એટલે કે આંટા પાડવા. આના માટે મશીનના ગિયર્સને એવી રીતે સેટ કરવા પડે છે કે વર્કપીસના દરેક ચક્કર સાથે ટૂલ એક ચોક્કસ અંતર જ આગળ વધે. આ પરફેક્ટ સિંક્રોનાઇઝેશનથી જ બોલ્ટ અને નટ પર દેખાતા એ ચોક્કસ આંટા બને છે. તો અત્યાર સુધી આપણે જે લેથની વાત કરી એ તો સમજો કે મૂળભૂત લેથ હતું. પણ સમયની સાથે આ ટેકનોલોજી એટલી વિકસી છે કે હવે એનો આખો એક પરિવાર બની ગયો છે. ચાલો એના લેથ ફેમિલીના કેટલાક મુખ્ય સભ્યોને મળીએ. આ ફેમિલીમાં બે મુખ્ય ભાઈઓ છે, મેન્યુઅલ લેથ અને સીએનસી લેથ. મેન્યુઅલ લેથ જેમ કે નામ જ કહે છે એમાં બધો કંટ્રોલ ઓપરેટરના હાથમાં હોય છે. એના માટે સ્કિલ અને અનુભવ જોઈએ. નાના મોટા કામ કે કંઈક નવું શીખવા માટે આ બેસ્ટ છે. બીજી બાજુ છે સીએનસી એટલે કે કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. આમાં બધું કમ્પ્યુટર પ્રોગ્રામથી ચાલે છે. એકવાર પ્રોગ્રામ સેટ કરી દો પછી એ એક સરખા હજારો પીસ બનાવી શકે છે, એ પણ ગજબની ચોકસાઈ સાથે. અને આ બે સિવાય પણ બીજા સ્પેશિયલિસ્ટ મેમ્બર્સ છે જેમ કે ટરેટ લેથ, જે એક સાથે ઘણા બધા ટૂલ્સ ધરાવે છે અને ફટાફટ એક પછી એક ઓપરેશન કરીને માસ પ્રોડક્શન માટે વપરાય છે. અને બીજી તરફ છે સ્વિસ લેથ, જે ઘડિયાળના નાના નાના પાર્ટ્સ જેવા અત્યંત બારીક અને ચોકસાઈવાળા કામ માટે બનાવવામાં આવ્યું છે. ચાલો હવે આપણે મારો મતલબ છે કે સૌથી મહત્વના ટોપિક પર આવીએ, સેફટી. કોઈ પણ મશીન ચલાવવું એક જવાબદારી છે અને લેથ પર કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. ચાલો કેટલાક એવા નિયમો જોઈએ જેને ક્યારેય ન ભૂલવા જોઈએ. સૌથી પહેલું, હંમેશા સેફટી ગ્લાસીસ પહેરો. ધાતુની નાની કરચ આંખમાં જઈ શકે છે. બીજું, કામ શરૂ કરતા પહેલા વર્કપીસ એકદમ મજબૂતીથી બાંધેલું છે એ પાકું કરી લો. ત્રીજું, ઢીલા કપડાં, ટાઈ કે ઘરેણાં પહેરીને મશીન પાસે ક્યારેય ન જવું અને લાંબા વાળ હોય તો બરાબર બાંધી દેવા. ગરમ કે ધારદાર ચિપ્સને ક્યારે હાથથી સાફ ન કરવી, હંમેશા બ્રશનો ઉપયોગ કરવો. અને હા, મશીન ચાલુ હોય ત્યારે ક્યારે માપ લેવાની કોશિશ ન કરવી. અને છેલ્લે, ઇમરજન્સી સ્ટોપ બટન ક્યાં છે એ હંમેશા ખબર હોવી જોઈએ. યાદ રાખજો, સેફટી ફર્સ્ટ ઓલવેઝ. તો આ હતી લેથ મશીનની દુનિયા. એક એવું મશીન જેણે એક સરખા ચોક્કસ પાર્ટ્સ બનાવીને ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નાખ્યો. એણે ઉત્પાદનની આખી રીત બદલી નાખી. આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકે છે. જો લેથ એના સમયની ક્રાંતિ હતી તો ભવિષ્યનું એવું કયું મશીન હશે જે એવી વસ્તુઓ બનાવશે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા? વિચારવા જેવો સવાલ છે ને?